તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું હાર્દિક સ્વાગત છે ફરી એક વખત નવા વિડીયો. તો ભાઈ અહીંયા વાત કરીશું કે નીરજા ગોટરોએ જણાવેલું છે અને ફાઇનલ આન્સર કે ક્યારે આવશે. 80ની નીચે માર્ક છે તો ભાઈ તમારે વારો આવશે. હું તમને કહું છું કે ભાઈ વારો આવશે, કારણ કે હાલે એવી માહિતી મળે છે. પછી કટ ઓફ ભાઈ કેટલું રહેશે, મહિલા અને પુરુષ પ્રમાણે કટ ઓફ કેટલું રહેવાનું છે, એ તમામ અપડેટ છે કે જે આ વિડીયોમાં તમને આપીશું. તો વિડીયોમાં ખાસ કરી છેલ્લે સુધી બન્યા રહેજો. આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર જો નવા હોય તો આવી જ અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો. નીરજા ગોટરો દ્વારા એક મહત્વની જાહેરાત કરાયેલી છે. 80 માર્કની નીચે માર્ક છે તો એનો વારો આવશે કે નહીં, એણે ચોખ્ખું ભાઈ જણાવી દીધેલું છે. તો એ માહિતી પણ તમને આપી દેશું. તો એના માટે છે આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયો બધા મિત્રો સુધી શેર કરવાનું છે, ભૂલતા નહીં, કે જેથી કરી અમે આવી અપડેટ તમામ મિત્રો સુધી પહોંચાડવાનું ના ચૂકી જાય. તો કટ ઓફની પણ વાત કરીશું, ફાઇનલ આન્સર કેની વાત છેલ્લે કરીશું. સૌ પ્રથમ આપણે કટ ઓફ વિશેની વાત કરી લઈએ મિત્રો. તો મિત્રો ઘણા સમય પહેલાં અમને પણ ભાઈ શક્યતા લાગતી હતી કે 130 સુધી છે કટ ઓફ જશે, 130ની ઉપર માર્ક હશે, એ બધાનું સિલેક્શન થશે. ઘણી એકેડમીનું મેં તમને પહેલાં વિડીયો બતાવેલો ભાઈ, તમામ એકેડમીનું આપણી ચેનલ પર મિત્રો આવી અપડેટ આવતી રહે છે કે ભાઈ તમામ એકેડમીનું કટ ઓફ કેટલું ને એ પ્રમાણે. તો મિત્રો એ બધીમાં ઘણી એકેડમી 130 સુધી ગઈ હતી, પરંતુ મિત્રો હવે ચાન્સ છે ખૂબ કયો તો ખૂબ ઓછો છે. એનું કારણ શું છે એ બધી અપડેટ તમને જણાવ્યું. જો મિત્રો તમારે સારામાં સારી પોસ્ટ જોતી હોય, મિત્રો તમારે બિન હથિયારીમાં પોસ્ટ જોતી હોય, મિત્રો બિન હથિયારી કોન્સ્ટેબલ બનવું હોય તમારે, તો એના માટે પણ મિત્રો 115 માર્ક હોય ને તો તમારું સિલેક્શન થઈ જશે. આ હું ઓપન કેટેગરીની વાત કરું છું. કઈ કેટેગરી? તો કે હાલમાં ઓપન કેટેગરીની વાત થાય છે મિત્રો. ઓપન કેટેગરી માટે 115 માર્ક હશે તો પણ સિલેક્શન છે 101% પાક્કું છે. એ પ્રમાણે હાલ એવા મહત્વના સમાચાર મળી રહ્યા છે. એ પ્રમાણે જ મિત્રો આખો કટ ઓફ છે. અહીંયા મહિલાનું 33% અનામત સાથેનું કટ ઓફ પણ તમને જણાવીશ. કેટેગરી વાઇઝ કઈ રીતે છે. 33% અનામત સાથેનો મિત્રો કોઈએ પણ તમને કટ ઓફ નહીં કીધું, કારણ કે ભાઈ બધા છે એ તમને શું કહેવાય કે નથી, એ પ્રમાણે મિત્રો શબ્દનો ઉપયોગ અહીં ના કરી શકાય, એટલા માટે. બાકી મિત્રો 33% અનામત સાથે કોઈ પણ છે યાર તમને કટ ઓફ નથી કહેતો. અને હવે ઘણાને એમ હોય કે આ 33% અનામત સાથે કઈ રીતે, તો અમને 100% યાર કોમેન્ટ કરજો. જો મિત્રો તમને જરાક પણ ડાઉટ હોય તો 33% એ પ્રમાણે કોમેન્ટ કરજો. તમને એનામાં એક વિડીયોની લિંક આપી દઈશું કે ભાઈ તમારે કઈ રીતે આ 33% અનામતવાળું કટ ઓફ બને છે. ખાસ કરી એ વિડીયો જોઈ લેજો, તમને સંપૂર્ણ કટ ઓફ વિશેની બધી માહિતી તમને છે એ વિડીયોમાંથી મળી જશે. કઈ રીતે કટ ઓફ બનતો હોય છે, શું છે શું નહીં. તો આપણે સૌપ્રથમ વાત કરીએ ઓપન કેટેગરી માટે. તો ઓપન કેટેગરીની જો વાત કરવામાં આવે તો મિત્રો પુરુષને છે એ સિલેક્શન મેળવ્યો તો 115 માર્ક જો હોવા જોઈએ. જ્યારે જો કોઈ પણ મહિલા હોય તો એને 105 માર્ક્સ હશે ઓપન કેટેગરીની મહિલા, અને 105 માર્ક હોય તો પણ સિલેક્શન થાય છે. બંનેની વચ્ચે છે મિત્રો ફક્ત 10 માર્કનો ફેર છે. જો પુરુષ હોય તો 115, સ્ત્રી હોય તો 105 માર્ક. ઓકે, એના પછી નેક્સ્ટ આપણે વાત કરીશું ઈડબ્લ્યુએસ કેટેગરી. ઈડબ્લ્યુએસ કેટેગરી ભાઈ, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 113 માર્ક હોય એટલે સિલેક્શન પાક્કું છે તમામ પુરુષનું. કેટલા? 113 માર્ક એટલે સિલેક્શન ઓકે કરી દેવાનું ભાઈ. 95 માર્ક હોય એટલે મહિલાઓને ભાઈ એમ બિંદાસથી બેહવાનું ભાઈ, આપણે 95 માર્ક છે, સિલેક્શન પાક્કું છે. મિત્રો આ ફાઇનલ આન્સર કીમાં છે ઘણા પ્રશ્નો રદ થવાના છે, તો એના ઉપર અમે જો આ કટ ઓફમાં કંઈ પણ ફેરફાર થશે તો એના ઉપર ફરી કટ ઓફ આવશે. સોરી મિત્રો. તો મિત્રો ફરી કટ ઓફ આવશે. બાકી મિત્રો આ કટ ઓફ છે એ જ 101% સાચું રહેવાનું છે. અને મિત્રો જો ફેરફાર થાય તો આમાં માર્ક વધી શકે છે, કારણ કે આ ફાઇનલ આન્સર કેમાં 4 થી 5 માર્ક્સનો જો મિત્રો વધારો ઘટાડો કરી શકાય. ઘણા એમ કહે છે કે ના થવું જોઈએ. ના થવું જોઈએ કહે છે કે એને પાર્ટીની અંદર 32 માર્ક છે, જેને પાર્ટીમાં 32થી નીચે છે એ બધા કહે કે યાર થાય તો સારું, મારું સિલેક્શન થઈ જાય. એના પછી એસીબીસી કેટેગરી. એસીબીસી જો કેટેગરીની વાત કરવામાં આવે તો મિત્રો એમાં પુરુષ હોય તો એના 95 ને 110 માર્ક હોવા જોઈએ. 110 માર્ક્સ હોવા જોઈએ. અને મહિલા હોય મિત્રો તો મહિલાઓને છે એ 95 માર્ક્સ હોય એટલે એનું સિલેક્શન થઈ જાય છે. અને એસટી કેટેગરીની જો વાત કરવામાં આવે મિત્રો, કઈ કેટેગરી ભાઈ? એસસી કેટેગરી, કે જેમાં પુરુષ હોય તો પુરુષને 93 માર્ક હોવા જોઈએ અને મહિલા હોય તો એને 90 માર્ક હોવા જોઈએ. મિત્રો હવે ઘણા કે એસીબીસીનું તો 110 છે અને આનું સીધું 93, એસીબીસીનું 110 અને આનું સીધું 93 કેમ? તો ભાઈ એટલો આમાં ફોર્મ જે પ્રમાણે ભરાયેલા હતા ફોર્મ પછીની વાત છે, પરંતુ મિત્રો કેટેગરી વાઇઝ આવતો એસસી એસટીમાં ભાઈ કેટલાય પરીક્ષા આપેલી ને એ બધું આવતું, મહિલા પુરુષના આંકડા એ પ્રમાણે આખું કટ ઓફ છે. એસટી કેટેગરીની વાત કરવામાં આવે, એસટી કેટેગરીની, તો મિત્રો એસટી કેટેગરીમાં છે એ પુરુષનું 90 છે અને
મહિલા હોય તો એને 80થી લઈ અને 85 માર્ક હોય એટલે એનું સિલેક્શન થઈ જાય છે. કેટલું 80થી 85 અને અહીંયા ભાઈ 85થી લઈને 90. અહીંયા હું તમને ચોખ્ખું કહી દઉં 85 માર્ક હશે ને તો એ એસટી કેટેગરીના પુરુષનું સિલેક્શન થઈ જ જશે અને મહિલાને 80 માર્ક હોય એટલે સિલેક્શન પાક્કું છે. તો મિત્રો આ પ્રમાણે સંપૂર્ણ કટ ઓફ હતો. જો મિત્રો તમને કટ ઓફ પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. આપણી જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ ખાસ કરી સબસ્ક્રાઇબ કરી બેલ નોટિફિકેશન ઓન રાખજો, જેથી કરી આવી અપડેટ છે અમે સૌથી પહેલાં તમારા સુધી પહોંચાડતા રહીએ.